વિદ્યાર્થીઓ સાયન્સ 1 માં પ્રકરણ પહેલું ગુરુત્વાકર્ષણ આપણું પૂરું થઈ ગયું છે. સ્વાધ્યાય જોઈ લો, એના ફોટા મોકલાવું છું એટલે સ્વાધ્યાય આખું લખી નાખશો, જે તમને સીધું મળી જશે. ફક્ત પહેલો જે પ્રશ્ન છે સ્તંભવાળો એ બતાવું છું, એનો જવાબ, અને ત્યાર પછી પહેલાં આપણે દાખલા જોઈએ, બાકીના સવાલ જવાબ તમે લખી નાખશો. તો પહેલો જે પ્રશ્ન છે કે ત્રણેય સ્તંભ વચ્ચે સંબંધને ધ્યાનમાં લઈને કોષ્ટક પૂર્ણ કરો. તો હું સીધા તમને એના જવાબ સમજાવી દઉં છું. એમાં પહેલું છે દ્રવ્યમાન. તો દ્રવ્યમાનનો એકમ કિલોગ્રામ કેજી, અને એ સંપૂર્ણ વિશ્વમાં સમાન હોય છે. બીજું છે વજન. વજનનો એકમ છે ન્યૂટન, અને એ જડત્વનું માપ છે. ત્રીજો છે ગુરુત્વીય પ્રવેગ. તો ગુરુત્વીય પ્રવેગ જે છે એનો એકમ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર, ઊંચાઈ પર આધારિત છે. અને ગુરુત્વ સ્થિરાંક એનો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કેજી સ્ક્વેર, કેન્દ્ર પાસે 0. તો આ તમારે જવાબ લખવાનો છે. ત્યાર પછી એમાં જે પણ પ્રશ્નો છે, તફાવત હોય કે સવાલના જવાબ, બધું જ આમાં આપેલું છે, એટલે એ તમે લખી નાખશો. હું સીધો પ્રશ્ન 5 જે ઉદાહરણ ગણો છે એના ઉપર આવું છું, અને આપણે શાંતિથી એ ઉદાહરણ જોતા જઈએ. ચલો, પ્રશ્ન 5માં ચોપડી તમારી સાથે જ રાખજો. જો એક ગ્રહ પર વસ્તુ 5 મીટર ઊંચાઈ પરથી નીચે આવતા 5 સેકન્ડ લેતી હોય તો તે ગ્રહ પરનો ગુરુત્વીય પ્રવેગ કેટલો? ગુરુત્વીય પ્રવેગ સ્મોલ g શોધવાનો છે. તો જે આપ્યું છે એના પર ધ્યાન આપો. શરૂઆતનો વેગ u બરાબર 0. ઉપરથી ફેંકીએ છીએ, ગમે તે હોય પણ શરૂઆતનો વેગ 0 આવશે. ઊંચાઈ 5 મીટર, અને સમય કેટલો લેશે? તો 5 સેકન્ડ. ગુરુત્વાકર્ષણ એટલે કે ગુરુત્વીય પ્રવેગ g આપણે શોધવાનું છે. બાજુમાં જો આકૃતિ બતાવી, કઈ રીતે સમજાવી છે સમજતા જાઓ અને જોતા જાઓ. વસ્તુ ઉપરથી નીચે ફેંકી, તમને અહીંયા જો લીટી બતાવી, બધું જ સમજાવેલું છે. એના માટે સમય લીધો 5 સેકન્ડ, અને અંતર 5 મીટર છે. તો આપણે જેમાં g મળે અને અંતર પણ હોય એવું સૂત્ર, તો આપણું અંતરવાળું સૂત્ર જુઓ, s = ut + હાફ gt. એને બદલે અહીંયા ગુરુત્વીય પ્રવેગ છે એટલે હાફ gt સ્ક્વેર. એટલે હવે એના ઉપર ધ્યાન આપીએ. જરા ઝૂમ કરું છું એટલે તમને ખબર પડશે. હવે જુઓ, તો આપણે કિંમત મૂકતા જઈએ. s 5 મીટર એટલે 5, u શરૂઆતનો વેગ 0 છે એટલે 0 × 5 વત્તા હાફ ગુણ્યા g ગુણ્યા t. સમય 5 સેકન્ડ છે, 5નો વર્ગ. તો 5 બરાબર 0 વત્તા 5નો વર્ગ 25g/2. સાદું રૂપ આપીએ તો જીને ફેરવવો હોય તો કેવી રીતે થશે? ધ્યાન આપજો શું કર્યું. 0 પ્લસ છે એટલે આ 0 નીકળી જશે, એટલે આપણને મળશે 5 બરાબર 25g/2. એને ફેરવો તો આપણને આવી રીતે મળે 5 × 2. અહીંયા આગળ મળ્યું છે, તમને બતાવે છે જો 5 × 2, અને આ 25 જે છે એ છેદમાં આવી જશે. છેદ ઉડાડો, 25 25, એટલે આપણને મળ્યું 2/5. એટલે અહીંયા મળ્યા 2/5, અને 2/5 એટલે g બરાબર 0.4. 2/5 એટલે તમે સમજો છો 2/5, દશાંશ ભાગાકાર આવડે છે એટલે 0.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ જે પણ ગ્રહ હોય એનો ગુરુત્વીય પ્રવેગ 0.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. હવે બીજો દાખલો જુઓ. બીજા દાખલાની રકમ જુઓ. ક ગ્રહની ત્રિજ્યા ખ ગ્રહની ત્રિજ્યા કરતાં અડધી છે. કનું દ્રવ્યમાન કેપિટલ MA છે. જો ખ ગ્રહનું જીનું મૂલ્ય ક ગ્રહના મૂલ્ય કરતાં અડધું હોય તો ખ ગ્રહનું દ્રવ્યમાન કેટલું હશે? હવે પહેલાં આને આપણે બરાબર મૂકવું પડે, વ્યવસ્થિત લખવું પડે તો આપણને સમજાય. ગ્રહ આપ્યું, 2 ગ્રહ આપ્યા, ક અને ખ, અને એની 3 બાબતો આપી. તો જો અહીંયા એક કોઠો જેવો બનાવ્યો દાખલો, બરાબર સમજજો. ત્રિજ્યા આપી, દ્રવ્યમાન અને ગુરુત્વાકર્ષણ. તો ત્રિજ્યામાં જે સંબંધ આપ્યા છે એ ત્રિજ્યામાં શું કીધું? ક ગ્રહની ત્રિજ્યા ખ ગ્રહની ત્રિજ્યા કરતાં અડધી. એટલે અહીંયા આપણે પહેલાં ખ ગ્રહની ત્રિજ્યા લીધી r. એક એક સંબંધ જોતા જજો. ખ ગ્રહની ત્રિજ્યા r લીધી, અને ક એના કરતાં અડધી છે એટલે r/2. પછી આપણને દ્રવ્યમાન કીધું કે ક ગ્રહનું દ્રવ્યમાન MA, એટલે એ લખ્યું. હવે ખ માટે કંઈ કીધું નથી તો આપણે ધારવું પડે, એટલે આપણે MB, ખ ગ્રહ એટલે જે પણ A અને B ધાર્યો હોય અંગ્રેજીમાં તો MB ધાર્યું. અને ગુરુત્વાકર્ષણ માટે એમ કીધું
કે ખ ગ્રહનું ગુરુત્વાકર્ષણનું મૂલ્ય એટલે કે જીનું મૂલ્ય ક કરતાં અડધું, એટલે ધારો કે કનું જી એનું જી, તો જી બી બરાબર જીના છેદમાં 2. એટલે પહેલાં આટલું સમજી લેવાનું, એકબીજા વચ્ચેનો સંબંધ આ રીતે લખવાનો તો જ સમજાય. હવે એને આધારે આપણે દાખલો જોવો છે એટલે બીજા પેજ પર જઈએ. હવે જુઓ આપણું સૂત્ર શું છે. સૂત્ર છે આપણું સ્મોલ જી બરાબર કેપિટલ જી કેપિટલ એમ અપોન આર સ્ક્વેર. તો હવે કોઠામાં ફરીથી એ ગણતરી કેવી રીતે લીધી, દરેકનું આપણે સૂત્ર લખ્યું. સ્મોલ જી એ પહેલાં સૂત્ર જોઈ લો, પછી એને ગણતરી કેમ કરાય એ જોઈએ. સ્મોલ જી એ બરાબર કેપિટલ જી એમ એ અપોન આર એ સ્ક્વેર. એમ એનું દ્રવ્યમાન અને કેપિટલ આર એનું દ્રવ્યમાન. બાજુમાં જી બી, તો કેપિટલ જી એમ બી અપોન આર બી, એટલે એનું દ્રવ્યમાન ને એની ત્રિજ્યા એનો વર્ગ. સૂત્ર મળ્યા. હવે જુઓ બંનેની કમ્પેરિઝનમાં છે એટલે જી એનું ગુરુત્વીય પ્રવેગ જે છે અથવા ગુરુત્વ જી જે છે એ આપણે સ્મોલ જી ધારી લીધું આગળ કોઠામાં, એટલે સ્મોલ જી બરાબર કેપિટલ જી એમ એ અપોન ત્રિજ્યા મળી આરના છેદમાં 2 એનો વર્ગ. અને જમણી તરફ ખ માટે જી બરાબર જી એમ બી અપોન એમાં ત્રિજ્યા આર જ છે એટલે આરનો સ્ક્વેર. હવે 1 અને 2 શું મળ્યા, અને આને સાદું રૂપ આપીએ તો જી એમ એ અપોન વર્ગ કરીએ તો આર સ્ક્વેર અપોન 4. અને જમણી તરફનો સાદું રૂપ આપીએ તો જી બરાબર 2 જી એમ બી અપોન આર સ્ક્વેર. એમાં કાંઈ ફરક નથી પડતો. તો 1 અને 2 પરથી બંનેનો ગુરુત્વીય પ્રવેગ વચ્ચે જે સંબંધ હતો, હવે આપણે અડધો અહીંયા લઈ લીધો છે એટલે બંનેને સરખા દર્શાવીએ. તો એ સરખા દર્શાવીએ એટલે શું મળ્યું, 4 જી એમ એ, આ જે છેદના 4 છે એ અંશમાં જતા રહેશે એટલે 4 જી એમ એ અપોન આર સ્ક્વેર બરાબર 2 જી એમ બી અપોન આર સ્ક્વેર. સરખાવો તો એમ એ બરાબર બધું બીજી બાજુ લઈ જાઓ તો 2 જી એમ બી ગુણ્યા જે આ છેદના આર સ્ક્વેર છે અહીંયા અંશમાં આવી જશે અને જી એમ બી જી નીચે છેદમાં આવી જશે. હવે આ જી ઉડી ગયા, 4 અને 2 છે એનો છેદ ઉડ્યો, 2 દુ 4, અને જે આર સ્ક્વેર છે એ આર સ્ક્વેર ઉડી ગયા. તો શું રહ્યું અહીંયા આગળ, એમ એ બરાબર હાફ એમ બી, એટલે કે 2 ટાઈમ્સ એમ એ બરાબર એમ બી. એટલે કે જે બંને વચ્ચેનું જીનું દ્રવ્યમાન છે એમાં શું ફરક પડ્યો, તો જુઓ ખનું જે દ્રવ્યમાન છે એ એમના દ્રવ્યમાન કરતાં 2 ગણું થશે. સમજાયું તમને? એમ બી બરાબર 2 એમ એ, એટલે ખ ગ્રહનું દ્રવ્યમાન જે આપણે એમ બી લખ્યું હતું એ એમ એ કરતાં 2 ટાઈમ્સ થશે, બમણું થશે. દાખલો સમજાયો હશે. હવે એના પછીનો ત્રીજો જોઈએ, ઈમાં એક વસ્તુનું દ્રવ્યમાન અને પૃથ્વી પરનું વજન અનુક્રમે 5 કેજી અને 49 ન્યૂટન છે. જો ચંદ્ર પર જીનું મૂલ્ય પૃથ્વીથી 1/6 જેટલું હોય તો તે વસ્તુનું ચંદ્ર પર દ્રવ્યમાન અને વજન કેટલું? હવે જુઓ, વસ્તુનું દ્રવ્યમાન અને પૃથ્વી પર વજન, એટલે કે પૃથ્વી પર એક વસ્તુનું દ્રવ્યમાન અને વજન આપી દીધું આપણને, અને પછી ચંદ્ર પર જીનું મૂલ્ય એમ કીધું કે પૃથ્વીથી 1/6 ભાગનું છે. તો વસ્તુનું ચંદ્ર પર દ્રવ્યમાન શોધવાનું છે. જો બંને કોઠામાં પહેલાં માહિતી લખો. વસ્તુનું પૃથ્વી પર દ્રવ્યમાન 5 કિલોગ્રામ અને વજન ડબલ્યુમાં લખાય 49 ન્યૂટન. હવે આપણી પાસે સમીકરણ છે વજન બરાબર mg, એટલે કે n બરાબર mg, તો 49 બરાબર 5 ગુણ્યા g, તો g બરાબર 49ના છેદમાં 5 એટલે 9.8. આ આપણને ખબર જ છે અને છતાં પણ આપણે મેળવી લીધું. હવે આપણે બાજુમાં ચંદ્ર પરનું જોઈએ. તો ચંદ્ર પરનું જોવા માટે હવે એ સૂત્ર, ચંદ્ર પરનું દ્રવ્યમાન શોધવાનું છે એટલે m બરાબર, હવે અહીંયા ધ્યાન આપજો, ચંદ્ર પરનું ગુરુત્વાકર્ષણ મુજબનો પ્રવેગ જી એ શું કીધું, પૃથ્વી કરતાં 6 ભાગનો, એટલે કે 1/6 ગુણ્યા 9.8. પ્રેક્ટિકલી આપણે 9.8 શોધ્યો અને એનું 6 ભાગનું, એટલે આપણને મળશે 1.634 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ ભાગાકાર કરીને લેવાનો છે. તો હવે એમાં પણ પાછું એ જ સૂત્ર ડબલ્યુવાળું, ડબલ્યુ બરાબર mg.
હવે આપણે એ વજન શોધવાનું છે, એટલે ડબલ્યુ બરાબર એનું દ્રવ્યમાન કેટલું, તો દ્રવ્યમાન તો બંને જગ્યા પર સરખું જ હોય, એને કોઈપણ વસ્તુનું દ્રવ્યમાન ક્યાંય પણ સરખું જ રહે છે, એટલે એ વજન આપણે શોધવાનું છે ચંદ્ર પરનું, એટલે ચંદ્ર પરનું દ્રવ્યમાન 5 જ રહેશે, શોધવાનું છે વજન, તો 5 ગુણ્યા એનો ગુરુત્વીય પ્રવેગ 1.634 ગુણાકાર કરો તો 8.170 ન્યૂટન આવ્યું. એટલે બંને ગ્રહ પર જવાબ જુઓ કેવી રીતે લખ્યો, એના પર બરાબર ધ્યાન આપજો, આ તમને સમજાશે. તમે આગળ પણ જોઈ ગયા કે દ્રવ્યમાનમાં ફરક પડે નહીં, કારણ કે દ્રવ્યમાન એટલે અંદર દ્રવ્યનો જથ્થો. ફરક શેમાં પડે? વજનમાં, કારણ કે વજન પર ગુરુત્વીય પ્રવેગ, જે ગ્રહ હોય એના ગુરુત્વીય પ્રવેગની અસર થાય. એટલે હવે નીચેનો જવાબ જુઓ, શું લખ્યો, જવાબ પર ધ્યાન આપો, તમને ટીક કરીને બતાવું છું. દ્રવ્યમાન બદલાય નહીં, એટલે m બરાબર 5 kg બંને ગ્રહ પર, ખ્યાલ આવ્યો હશે. અને પૃથ્વી પર એટલા માટે બંને જવાબ આપણને ખબર છે, તો પૃથ્વી પરના બંને જવાબ m બરાબર 5 kg અને વજન બરાબર 49 ન્યૂટન. ચંદ્ર પરનું જુઓ, ચંદ્ર પરનો ગુરુત્વાકર્ષણ મુજબનો પ્રવેગ g બરાબર 1.534 એ આપણે ઉપર ગોતી લીધો, અને વસ્તુનું વજન ચંદ્ર પર 8.170 ન્યૂટન. તો એ આપણે નેક્સ્ટ પેજ પર બીજો દાખલો જોઈએ, એટલે અહીંયા આગળ તમને આ જવાબ મળી ગયો હશે, ચોપડીમાં ચેક કરી લેજો. હવે એના પછીનો દાખલો, બંને વસ્તુ મળી ગઈ. ઇન શોર્ટ, તમારે ધ્યાન રાખવાનું કે દ્રવ્યમાન કોઈ પણ ગ્રહ હોય એના પર સરખું જ રહેવાનું છે, ફરક વજનમાં જ પડશે. અને નીચે જવાબ વજનમાં લખવાનો રહી ગયો હતો આ બુકમાં, એટલે વજન તમને આપણે જે શોધ્યું એ લખજો. હવે ઉપર ફેંકેલી એક વસ્તુ 500 મીટર ઊંચાઈ સુધી જાય છે, તેનો શરૂઆતનો વેગ કેટલો હશે? તે વસ્તુને ઉપર જઈને ફરીથી નીચે આવતા કેટલો સમય લાગશે? આવો એક દાખલો આપણે ગણેલા ઉદાહરણમાં જોયો છે, જોઈ લો ફરીથી. તો વસ્તુને પહેલાં બાજુમાં આકૃતિ જુઓ, એ સમજી લો, અને પછી આપણે જોઈએ. અહીંયા આપણને જીની કિંમત આપી છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાની છે. આવી રીતે કાઉન્સમાં જો આપણને કિંમત આપી હોય તો આપણે એ જ કિંમત લેવાની, ન આપી હોય તો આપણે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું. હવે જે આકૃતિ છે એ પહેલાં સમજી લો. તો આકૃતિમાં શું કીધું કે ઉપર ફેંકેલી એક વસ્તુ, એટલે વસ્તુને ઉપર ફેંકી કેટલે સુધી? 500 મીટર એટલે સુધી ગઈ. તેનો શરૂઆતનો વેગ શું હશે? એટલે આપણે શરૂઆતનો વેગ શોધવાનો છે. તે વસ્તુને ઉપર જઈને ફરીથી નીચે આવતા, એટલે ત્યાંથી પાછું નીચે આવ્યું તો કેટલો સમય લાગશે? તો જુઓ, ઉપર જવા માટે 500 મીટર, નીચે આવવા માટે પણ 500 મીટર બંને જગ્યાએ લખ્યા છે. એટલે S1 500 અને S2 પણ 500, બંને અંતર સરખા જ છે. શરૂઆતનો વેગ આપણો u બરાબર 0, અને શરૂઆતમાં જે અંતિમ વેગ આવશે, એટલે ઉપર જાય ત્યારે અંતિમ વેગ v1 કેટલો, અને પાછા ફરતી વખતે એનો કેટલો સમય લાગશે એ શોધવાનું. તો જે માહિતી આપી છે એ પહેલાં જુઓ, બાજુમાં ફેંકીએ ત્યારે શરૂઆતનો વેગ શોધવાનો છે, અને ઉપર પહોંચશે ત્યારે એનો વેગ 0 થઈ જશે, એટલે v1 બરાબર 0 અને g1 બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપ્યું છે. હવે પહેલાં આપણે અંતિમ વેગ પરથી શરૂઆતનો વેગ શોધવા માટે સમીકરણ જોઈએ. અહીંયા પહેલું સમીકરણ, v² બરાબર u² પ્લસ 2as, તો v1² બરાબર u1² પ્લસ 2g1s1. અહીંયા પ્રવેગ એટલે ગુરુત્વીય પ્રવેગ જ લેવાનો છે, એટલે g1 કિંમત મૂકીએ. v1 બરાબર 0 છે, એટલે 0 બરાબર u1² વત્તા 2g1s1, કિંમત મૂકો. 0નો વર્ગ બરાબર u1² વત્તા 2 ગુણ્યા વસ્તુ ઉપર ફેંકીએ છીએ, એટલે -10 ગુણ્યા 50, અંતર 500. તો 0 બરાબર u1² પ્લસ બ્રેકેટમાં ગુણાકાર કરીને માઇનસની નીચાની, એટલે -10,000. સાઈડ ચેન્જ કરીએ તો u1² બરાબર -10,000, u1² બરાબર 10,000, તો u1 બરાબર 100. તો શરૂઆતનો વેગ 100 મીટર પર સેકન્ડ. તો આપણને અહીંયા આગળ
u1 વસ્તુ ઉપર ફેંકીએ ત્યારે આ શરૂઆતનો વેગ u1 મળી ગયો 100 મીટર પર સેકન્ડ. ઉપર પહોંચીને v1 થાય છે 0, એટલે એ મળી ગયું. હવે જ્યારે નીચે આવશે ત્યારે અહીંયા આગળ શરૂઆતનો વેગ એટલે u2 0 થઈ જશે અને v2 આપણે શોધવાનો છે. પણ v2 શોધીએ કે ન શોધીએ, આપણે છેલ્લે કેટલો સમય લાગશે એ શોધવાનું છે. એટલે v2 શોધવા માટે સાઈડ પર આપણને સમજાવ્યું છે એ જુઓ, એટલે બાજુમાં. હવે ફરીથી આપણું સૂત્ર v = u + at, એટલે પાછો અંતિમ વેગ શોધવા. તો v1 = u1 + g1 t1, એટલે u2 લખો કે u1 જ લખો, ફરક નથી પડતો. તો હવે શરૂઆતનો વેગ આપણો 0, મેં તમને કીધું એમ નીચે આવે ત્યારે શરૂઆતનો વેગ u1 થઈ જાય 0, એટલે એ 0 લખ્યો. અને ત્યારે થોડી આમાં ભૂલ થઈ છે. શરૂઆતનો વેગ u1 આપણે જે ગોત્યો 100, એ 100 થશે અને છેલ્લે નીચે પડે ત્યારે એ વેગ 0 થઈ જાય, એટલે અહીંયા v = 0 મૂક્યું છે. તો 0 = 100 - 10 g1ની જગ્યાએ ગુણ્યા t1. તમને સમજાયું હશે. નીચે આવે ફરીથી એકવાર કહી દઉં છું, ત્યારે અહીંયા આગળ એનો v જે u1 છે એ જે આપણે અહીંયા પહોંચ્યા ત્યારે જે વેગ હતો, એટલે પહેલી વારમાં જે 100 મળ્યું આપણને, એ અહીંયાનો વેગ 100, એટલે અહીંયા u = 100, અને નીચે આવશે ત્યારે એનો વેગ 0 થઈ જશે, એટલે અહીંયા v1 = 0 થશે. એટલે અહીંયા ધ્યાન આપો, v1 0, u1 100 અને -10 gની કિંમત ગુણ્યા t1. સાદું રૂપ આપીએ, માઇનસવાળા પદને બીજી બાજુ લઈ જાઓ તો 10t = 100, તો t1 = 100/10, એટલે 10 સેકન્ડ. એટલે એનો અર્થ એમ કે નીચે આવવા માટે 10 સેકન્ડ લાગશે. હવે આપણને કેટલો સમય લાગશે એ બતાવી દીધું. હવે જ્યારે વસ્તુ ઉપરથી નીચે પડે છે એટલે કુલ સમય, નીચે આવવા માટે સેકન્ડ લાગ્યો, ઉપર જવા માટે પણ કેટલો સમય લાગશે, તો બંને મળીને આપણને 10 જ મળવાનું છે. છતાં આપણે વસ્તુ જ્યારે ઉપરથી નીચે પડે છે ત્યારે જોઈ લઈએ. s = ut + ½ at², તો s2 અંતર બરાબર u2 t2, આ 2 એટલે નીચે પડે છે ત્યારનું બધું બતાવ્યું છે એટલે 2 લખ્યું, +½ g2 t2, તો 500 = 0 ગુણ્યા t2 વત્તા ½ × 10 × t2. નીચે પડે છે ત્યારે આપણું g ધન આવશે, એ ધ્યાન રાખજો. એટલે એવું ન થાય કે આમાં કેમ પ્લસ લખ્યું છે. ઉપર જાય ત્યારે g માઇનસમાં ગણવામાં આવે, વસ્તુ નીચે આવે ત્યારે g પોઝિટિવ ગણવામાં આવે, એટલે અહીંયા આપણે 10 પોઝિટિવ લીધો છે, એ ધ્યાન આપજો. t2². તો હવે અહીંયા કિંમત મૂકીએ, 500 મીટર બરાબર 0 ગુણ્યા t2 વત્તા ½ 10 ગુણ્યા t2². એને સાદું રૂપ આપો તો આ પહેલું પદ 0 થઈ જશે, અને અહીંયા ½ ગુણ્યા 10 ગુણ્યા t2², તો t2² બરાબર બધાને બીજી બાજુ લઈ જાઓ તો 500 ગુણ્યા 2/10, છેદ ઉડાડ્યો, 0 0 કટ, તો t2 બરાબર 100 માટે t2 બરાબર 10 સેકન્ડ. એટલે કુલ સમય t1 + t2, ઉપર જતાં 10 સેકન્ડ, નીચે આવતા 10 સેકન્ડ, કુલ 20 સેકન્ડ લાગ્યા. એટલે તમને કુલ સમય 20 સેકન્ડ. દાખલો બરાબર સમજજો. હવે 4 ઉદાહરણ જોયા, બીજા 3 ઉદાહરણ બાકી છે, એટલે એ બીજા 3 ઉદાહરણ 1 મિનિટ એક આ જોઈ લઈએ, પછી નેક્સ્ટ વખતે જોઈશું. એક દડો ટેબલ પરથી નીચે પડે છે અને 1 સેકન્ડમાં જમીન પર પહોંચે છે. g બરાબર 10 મીટર/સેકન્ડ² હોય તો ટેબલની ઊંચાઈ અને જમીન પર પહોંચતા સમયે દડાનો વેગ કેટલો હશે. દડો ઉપરથી નીચે પડે છે, ધ્યાન આપજો. એટલે g 10 આપ્યું છે, એ આપણું પોઝિટિવ એટલે કે પ્લસમાં જ લેવાનું. આપણે ટેબલની ઊંચાઈ એટલે કે જમીનથી, જો બાજુમાં આકૃતિ બતાવી એટલે આકૃતિ સમજી લો. શું આપ્યું? દડો ઉપરથી નીચે પડ્યો, કેટલી વાર લાગી? 1 સેકન્ડમાં જમીન પર નીચે પહોંચે છે. હવે g આપ્યું છે, તો જમીન પર પહોંચતા સમયે તેનો વેગ કેટલો હશે એ આપણે શોધવાનું છે. ધ્યાન આપજો. t બરાબર, હવે અહીંયા આગળ કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક છે,
કારણ કે ટી બરાબર 10 સેકન્ડ અહીંયા ભૂલથી લખ્યું છે, 10 નહીં, આપણને ટી બરાબર 1 સેકન્ડ આપ્યું છે, એટલે અહીંયા 1 કરજો તમે. ટી બરાબર 1 સેકન્ડ, જી બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. શરૂઆતનો વેગ ઉપરથી નીચે ફેંકીએ છીએ એટલે યુ બરાબર આપણને 0 મળશે અને વી આપણે શોધવાનું છે અને અંતર પણ શોધવાનું છે. તો જુઓ, હવે બરાબર ધ્યાનથી જુઓ, કયું સૂત્ર વાપર્યું છે? ઊંચાઈ એટલે સ્થળાંતર, તો એ એસ પણ શોધવાનું છે. એટલે પહેલાં આપણે વેગ શોધીએ. વી ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી. એ એટલે પ્રવેગ એટલે જી, તો વી ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ જીટી. તો વી બરાબર શરૂઆતનો વેગ 0 વત્તા 10 ગુણ્યા 1. તો આ 0 એમને 0 નીકળી ગયું, તો વી બરાબર 10 ગુણ્યા 1 એટલે કેટલા મળશે આપણને? 10. એટલે વી બરાબર 10 મીટર પર સેકન્ડ. બીજા પેજ પર જોઈએ, જો એટલે વી બરાબર 10 મીટર પર સેકન્ડ એ આપણને મળી ગયું. ધ્યાન આપજો. હવે આપણે શોધવાનું છે સ્થળાંતર, તો એના માટેનું વી અને યુ વાળું સૂત્ર એટલે વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર પ્લસ 2as. તો વી સ્ક્વેર બરાબર યુ સ્ક્વેર પ્લસ એની જગ્યાએ 2gs. તો 10 મળ્યું વી બરાબર, એટલે 10નો વર્ગ બરાબર શરૂઆતનો વેગ 0 વત્તા 2 ગુણ્યા 10 ગુણ્યા એસ. એસ શોધવાનું છે. આ પહેલું પદ 0 એટલે નીકળી ગયું, તો 10નો વર્ગ એટલે 100 બરાબર 20s. 10 ગુણ્યા 2 એટલે 20s. તો એસ બરાબર 100/20, તો એસ બરાબર 5 એટલે 5 મીટર. હવે આને આધારે આપણે એસ બરાબર 5 મીટર એને બીજા સૂત્ર પરથી પણ સમજાવી શકાય. તો અહીંયા તમને બીજું સૂત્ર પરથી પણ 5 મીટર શોધતા શીખવાડ્યું છે, જોઈ લો. આ ફક્ત તમને સમજવા માટે છે બે વાર. તો એસનું કેવી રીતે શોધી શકાય? એસ ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ હાફ જીટી સ્ક્વેર. તો એસ બરાબર યુ ગુણ્યા 0 ગુણ્યા 1 વત્તા હાફ ગુણ્યા જી એટલે 10 છે, તો 10 ગુણ્યા ટી એટલે 1 સેકન્ડ છે, તો 1નો વર્ગ. તો આ પદ 0 થઈ ગયું. એસ બરાબર 2 પંચા 10 ને 5 ગુણ્યા 1 એટલે 5, તો એસ બરાબર 5 મીટર. એટલે ગમે તે રીતે કરશો તો સ્થળાંતર આ સૂત્ર વાપરો કે ઉપરનું સૂત્ર વાપરો, બંને આ વી સ્ક્વેરવાળું વાપરો કે એસવાળું, તમને એસ મળશે. એટલે કે જમીન પર ટેબલની ઊંચાઈ, તો ટેબલની ઊંચાઈ 5 મીટર છે અને જમીન પર દડો પહોંચ્યો ત્યારે તેનો વેગ 10 મીટર પર સેકન્ડ છે, જે આપણે અહીંયા આગળ ઉપર શોધી લીધો છે. એટલે આ દાખલો અહીંયા આગળ પૂરો થાય છે. નેક્સ્ટમાં આપણે બીજા બાકીના 2 દાખલા જોઈ લઈએ.